Hey guys, welcome back to my new video. કેમ છો મિત્રો? મજામાં છો ને? સૌપ્રથમ મજાને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. મસ્ત મજાનું સવારનું મોર થઈ ગયું છે ને આપણે વ્લોગનું સ્ટાર્ટઅપ કરી દીધું છે. તો ચાલો મિત્રો, સ્ટાર્ટઅપમાં જ તમને કહી દઉં કે વ્લોગમાં લાઈક કરીને મને આ વ્લોગનું અહીંથી જ સ્ટાર્ટઅપ કરી. સ્ટાર્ટઅપમાં એવું ને કે આપણે છે ને હમણાં બર્ડ નાખી હતી, તો બર્ડનો સટ્ટો આપણે ઓલા બેટીસી છે ને ખૂચી ગયા હતા એટલે અહીંયા ખાલી કર્યા છે ને તો બીટીસી આપણે પહેલાં અહીંયા પાછળવાનું છે અને અહીંયા પર આપણે પરવા તમને ખબર ઓલી ધૂળ નાખી હતી, ધૂળ નાખવાની છે ને પછી માથે આપણે બળ નાખવાનું છે. એટલે પહેલાં જો આ ટ્રેક્ટર ઓલા બેટીસી અલગ છે ને અહીંયા આપણે ધૂળનો સટ્ટો કરવાનો છે એટલે એ બેટીસી ઉપાડીને પાછળવાનું છે. તો એવું છે. તો ભાઈ મયુર ડુવાનું ટ્રેક્ટર છે અને દિનેશભાઈનું ટ્રેક્ટર છે બરાબર. અને ભાઈ બળ પાસે ને બળમાં પાણા બહુ ઓડા છે બરાબર. હા એવી ટ્રાવેલ જેવી ફૂલટન વાયરો ફૂલટન. બસ લ્યો ચાલો મિત્રો આગળ બેસીને જો બર્ડ બે ફેરા નાખી દીધી છે. અત્યારે જો આ ખૂણામાંથી આપણે છે ને ખાડો કરીને કાળી માટી ભરી છે કારણ કે આ ખૂણામાં કંઈ હોવાતું છે નહીં અને એ ખૂણામાં આપણે ભરી હું જો ઓલો વાયુનો મેટ છે ને એ ભરી દઉં હું એટલે ખૂણો બુરાઈ જાય અને અહીંનું છે ને માટી આપણે કામ આવી જાય બરોબર. આવું છે જોઈ અને 5મો ફેરો આપણો ભરાય છે એવું છે. આ ખૂણે જો બાવડાને પીઠી દીધો હોય કાંટા બહુ થતા હતા એવું છે. ચાલો મિત્રો કન્ટિન્યુ. અત્યારે આપણે ઘેર ગયા હતા અને ઘેરથી આપણે રૂટ્સના નવા ઓરણ લેવા છીએ કારણ કે આપણા જેડીમાં રૂટ્સના જૂના ઓરણ છે ને એ ખરાબ થઈ ગયા છે તો આપણે નવા રૂટ્સના ઓરણ છે ને આપણે અપ્લાય કરવાના છે. તો ચાલો અપ્લાય કરી હું મારા પપ્પા. બાકી જો આ બાજુ આવી જાય મિત્રો અહીંથી જ દેખાય અહીંયા આવે કે ક્યાં જાય એ કંઈ ખબર નથી બરાબર. ચાલો આપણે ફિટ કરી. પપ્પા એ માય ફાધર આવી જાઓ. ચાલો ફિટ કરીએ અને પછી તમને સાઉન્ડ સંભળાવું. તો ગાઈસ જો અત્યારે છે ને ઓલો ખૂણોમાં ખાડો થઈ ગયો છે આ સાઈડ અને હવે આ ખૂણો આમ લીધો છે અને અહીંયા પછી આપણે જો આ મેઠે ને કાર એ આપણે ખૂણામાં ભરી દે હું કારણ કે અહીંયા કોઈ વાવતું નથી કોઈ એટલે કે આપણે વાવતા નથી અહીંયા ઉગે એમ છે ને એટલે હવે એની કાળી માટી છે ને એ અહીંયા નાખી દીધી છે. હજી જો થોડાક ફેર આવીએ એ અહીંયા નાખી દેવાનું છે બરોબર ને આપણું ટ્રેક્ટર પડ્યું છે તો જોઈ લો જીસબી ભરાય છે ને આપણે પીનું ખોલી છે એવું હા મિત્રો જો આવું પથરાય છે અને પછી છેલ્લે છે ને માથે મિત્રો બળ નાખી દેવી બરોબર એટલે પછી કંઈ નહીં. હાલો મિત્રો આગળ મસ્ત મજાના 3 વાગી ગયા છે ખાઈ પીને પાછા આપણે ટ્રેક્ટર આવી ગયા છે. આપણું ટ્રેક્ટર ભરતું હોય ને બાકી જો અહીં ખાડો કર્યો હતો ને એ બુરવા માંડ્યા છે અને લેવલ કરી દીધું હોય આ લેવલ થાય અત્યારે આવી જાય. ઓહો ઓહો મિત્રો થોડું ખાડો રહી જાય બાકી જો આ બધું છે ને લેવલ કરીને એટલે જીસીબીથી અત્યારે આ પાવડાથી હવે છે ને આ જો બધું લેવલ કરવાનું મિત્રો. ના ગાર પડ્યો હતો ને મિત્રો ખરાબ ના નીકળે ઓહો કાકા જીકે જ બોલાવે બરોબર ને. હાલો આપણે ટ્રેક્ટરના સાંયે બેઠા મિત્રો કન્ટિન્યુ પાછા આપણે છે ને અત્યારે ચા નાખવા આવ્યા છે અને મિત્રો માપવાળાએ ભાઈ આપણે એને ગોળી કાઢી જ નાખી આપણે પીટીસી વાળ હોય ને એ કાઢી નાખી અને ગોળી આપણે જો ભેગી આવી રહી જો આ બેટરી આવી રહી ગોળી જો પાછળ કાઢી ગોળી યુઝ કરવાની આવે જ નથી ઝંઝટ જ જો કારણ કે ભાઈ માપવાળાએ છે ને અમારા છોકરા ગામ છે ને બાજુમાં ત્યાં એક છોકરો ટાવર છોડી દીધો હોય એટલે હવે છે ને આપણે ક્યાંય ગોળી નહીં લીધો ક્યાં એટલે ક્યાંય છે ને ફિક્સ કોણ આવે 12-13 આવે આપણે જો 3-4 થઈ ગયું હોય તો ગોળીની ઝંઝટ મિત્રો કોઈ બરોબર ને. આ તો અમને એમ થયું કે કાલ હજી સાંજે છો ને આ તો અમને થયું કે વળી આનાથી નહીં આવે ને તો ગોળી લઈ જાય બરોબર પણ હે ને ઘોડીની ઝંઝટ ગયો હવે બરોબર મસ્તીનું હાલે છે હા દીકરો હા ચાલો મિત્રો અત્યારે છે ને આપણે કાલામાં આપણે કેપ્ટનથી રાહ આપી ગયા હતા પણ તમને કીધું નહોતું બરોબર ને મિત્રો કાલ બ્લોગ જ નહોતો ઉતાર્યો તો હવે છે ને આપણે ફટાફટ અત્યારે
ફટાફટ ચાલુ સુધરો.